ભૂલી હાલો અરુણભાઈ બે મારા ઓશી મુડીનો માલવી મારા વગર પૈસાનો એ મારી ઝાપડીયું જોર કરે બાકી
બાપની દેવી હે કમાડી આવું દુઃખ મારા એ આવું દુઃખ મારા ભાગ લે આવ્યું મારા બાપની હાલો 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 જય હાલો ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ 3 નો મજર બની ગયો આજે માં ભગવતી 9 લાખ લોબડિયાળી કરોડ કામ વાળી
મારા દાદા રત્નાનું કાક છોકરી પડ્યું હોય છે બાપ. હે? ગોહિલ કોળનો ઢીંગો ધણી કહેવાય. મા ચાવણ મહાકાળી મારી પારકરી. દાદા રત્ના બનવું બહુ અઘરું છે હો બાપ. વર્ષોના વર્ષો વયો જાય. આ લાયસન્સ મેળવીને ગયેલા. આપણે દાદા રત્નાની હારત તો ન હાલી હતી, પણ એના કેરામાં આપણે હલાય ને બાપ તોય ઘણું છે. આજે મારા ગણેશ મીઠા ગોહિલ માં જોગમાયાને જ્યારે મુઠ્ઠી કણો જમાડવા બેઠા હોય, માં જોગમાયા મારી ગોહિલના ક્રમ ભાગલાની દેવી, મારી સોટેલા મોદલની દેવ, સાવંડી દાદા રત્નાના વારની દેવી. આ માંડવો શિરે સડાવી હતી બાબા. જે કાલાવાલા કર્યા માં આસાની તેની મલપા એ શિરે માન્ય બનાવી નાખે છે. તો આજે માં જોગમાયા ચામુંડાની સોદડી બોલવી છે ભાઈ. 10 જ મિનિટ હો મારા ગોહિલ પરિવાર. હાસા હીરા પરવાળા માણેક ભરેલી સુંદડી, હોમલા ખાસરના જડાની દેવી, કાળિયા ભેલના વારની દેવી, મારા દાદા રત્નાની દેવી કહેવાય. એમાં મારા ગઢાળી ગામના માલપા આજે માં ચામુંડાને ખબર પડે કે મારા નામનો માંડવો ગઢાળી ગામમાં રોક્યો છે. અને આજે પહેલો સુંદડીમાં કોણ બોલાવે છે બાપ? મારી ચામુંડાની સુંદરી બાપ. હાય મારા ગોહિલ પરિવાર. ભવા પડિયાર પછી આવશે, પણ મારી ચામુંડની સુંદરી એવી બોલાવો બાબા. આમ તો બાપા એવી સુંદરી ઓઢાડો ને 500 રૂપિયા દે. તમારી સોટેલા વાળી દેવીને ખબર પડે કે આજ મારા ગણેશ બેઠાએ મારા નામનો નવરંગો માંડવો રોપ્યો ગઢાળીમાં. મારા દાદાનો ખ્યાલ આવે કે નાના મારા નામના ગુણગાન ગવાય છે બાપ. અને આ કેવો જમણવારી નવરંગો માંડવો મંડપ, આ ભાઈઓનો માંડવો હોય એવી રોશની કરી હો બાપ. મારા ગણેશ બેઠાના ભાઈઓનો માંડવો હોય ને એવી રોશની કરી છે. બરોલી કાચના બંગલામાં સરભરિયા જેવા ગળે મુંબઈ નો જોઈ માનવીને મહારાજના ઠપકા મળે બાપ. 501 રૂપિયો ગણેશ મીઠા ગોહિલ માં જોગમાયા માં ચાવણની સુંદરી ધરાવે છે બાપ. એની મનોકામના પૂર્ણ કરે માં જોગમાયા. અને દાદા રત્નાની દેવી 5 વર્ષના આગેવાન 4 હાથનો કાયમ સાયો રાખવા મારી સાવંડી મારો દાદો રત્નો. એ મારા ગણેશ ભાઈ ધરાવે મને સુંદરી રે, સુંદરી રે માની સુંદરી રે. ભોવા 501 રૂપિયો આપીને માં ચાવણને સુંદરી ધરાવે છે. માં જોગમાયા કરોડ કામ વાળી એની મનોકામના પૂરી કરે. પાલજીભાઈ મીઠાભાઈ ગોહિલ ઓહો 251 રૂપિયા આપે છે સુંદરીમાં. એ મારા પરવીણભાઈ ધરાવે માને સુંદરી રે, સુંદરી રે માને સુંદરી લે રા.
गिरीशभाई गणेशभाई गोहिल 100 रुपया આપે છે સુંદરીમાં એ મારા પાલજીભાઈ ધરાવે મને સુંદરી રે મારી સુંદરી રે અમારા ડોહીની સુંદરિયા કે તમે ઓટો ચામુંડા પાતળા રે મારી સુંદરી રે પ્રવીણભાઈ અમીરભાઈ ગોહિલ 100 રૂપિયા સુંદરીમાં આપે છે માં જોગમાં જાજો આપે એ મારા પ્રવીણભાઈ એ મારા ગિરીશભાઈ ધરાવે માને સુંદરી રે માની સુંદરી લેરા મારા ભાલા દાદાના દીકરા રવજીભાઈ પડિયાર રવજીભાઈ મેઘાભાઈ પડિયાર 101 રૂપિયા જગદીશભાઈ મોળાભાઈ ગોહિલ 101 રૂપિયા સુધરીમાં આવે એ મારા રવજીભાઈ ધરાવે 201 રૂપિયો રવજીભાઈ ભુવા 201 રૂપિયો માં ચાઉંડનો સુંદડી આપે ધરાવે છે બાપ એ મારા રવજીભાઈ ધરાવે મને સુંદડી રે માને સુંદડી રે અમારા રવજીભાઈ રાજા માલજીભાઈ મોળાભાઈ ગોહિલ આપે છે માં ચાઉંડની સુંદરીમાં માં જોગમૈયા જાદુ આપે બાપ પ્રથમભાઈ પ્રેમજીભાઈ ગોહિલ 101 રૂપિયા આપે છે એ મારા માલાભાઈ ધરાવે એ મારા પ્રથમભાઈ ધરાવે સુંદરી રે અમારી સુંદરી લેરા મારા ગોહિલ બાકી નો રહ્યો બાપ મારી જોગમાં જો કદાચ આપ્યો હોય અને એમાં કદાચ 500 રૂપિયા ધર્મદમાં નો આપી હા તો મારી દેવી નો કહેવાય બાપ 2021 માં કોરોનામાં ભાઈ 8 લાખની દવા થઈ 5 લાખની થઈ ભાઈ કોરોના આવ્યા કળજુગમાં માનવને નાખ્યા મારી વાયરસ છે વિશ્વમાં કોઈને બસવાની રહીની બારી બાપ ના કેવું પડે લાખાભાઈ ગોહિલ 200 રૂપિયા સુધીમાં આપે એ મારા લાખાભાઈ ધરાવે માને ચુંદડી રે માને ચુંદડી રે
બાપ ખમા તમને ગૌતમભાઈ દેવજીભાઈ ગોહિલ 501 રૂપિયા ગૌતમભાઈ દેવજીભાઈ ગોહિલ 501 રૂપિયા સુંદરીમાં આપે છે એ અલે કેને રાવળ દેવ કોનો છે માનવો આ મોદા બેનો દીકરીઓને દેવાય હો બાપ મારી બેનો દીકરીઓ શું કે ખબર છે મારી કુવાસી હોય ને બાપ મારી કળોયું હોય મારી ગોહિલની કળોયું કહેવાય આ તો અમર તું રાખજે માં એમાં મારો સુડીને ચાદરો મારી બેનો દીકરીઓ મારી ગોહિલની દીકરીઓ બોલતી હોય બાપ વિનોદભાઈ ડાયાભાઈ ગોદાવરિયા 101 રૂપિયા આપે છે એ મારા દેવજીભાઈ ધરાવે મને સુંદડી રે હા મોદા સુંદડી રે માની સુંદડી રે જયેશભાઈ ગોરાભાઈ ગોહિલ 101 રૂપિયા સુધીમાં આપે છે મા જોગમાં જાજુ આપે એ તો મારા દાદાની છે બાપ એ મારા જયેશભાઈ ધરાવે સુંદડી રે માની સુંદડી લે રા લેવા દેવાની તો ઠીક છે તમે સોય પૈસા છે બાપ બરોબર ગણેશભાઈ પણ દેવજી કાકા
કાક ધર્મની કાક વ્યાખ્યા બહુ નોખી છે બાપ. ધર્મને એવડે હોય ને ત્યારે ભવમાંથી ભાલા ઉભા થાય. આજે ગોહિલ કોળની માલપા અમુક આપણું પણની પીડા કદાચ થતો હોય કે દેવનો દોષ ન કહેવાય. આપણા પણની કાક પીડા થતી હોય. કર્મ લખ્યા કીર્તાર સઠીના સુકને હુનર કરો હજાર આખર આડા આવે. એમાં દેવનો દોષ ન દેવાય. તમારી ધર્મની કાક આવડી છે ના ભાઈ ના. આ તો કોઈના રાખડિયા રોળાઈ ગયા હોય, કોઈના મેંઢોળિયા વૈયા ગયા હોય, કોઈના જવતલિયા હોમાઈ ગયા હોય. જેના ઘરે જે વસ્તુ બની હોય ને એને ખબર હોય દુઃખ કેવું છે. કે મારો હોડીનો હાકનાર મન મધ માજીગર મેલી ગયો, આવીને મારા વધાર મને દરિયો વટાડવા દાંડડા. મારો હોડીનો હાકનાર મન મધ માજીગર મેલી ગયો, આવીને મારા આધાર મારો દરિયો વટાડવા દાંડડા. અને મારી સાઉન્ડી આગળ, મારી કાલુડી આગળ કેવી, મારી પારગરી આગળ કેવી માડી ભાદર તણા ભળાવી માતાના દીધા નહીં માન. હું તો એને માડી કાયમ તું હાસવજે દેવનો ખોળતા તારા ખોળ કદાચ આવી ગયો હોય માડી. તેથી મારી દેવી છે ને બાપ એની હારે લઈને છે તેજમાં તેજ કરી નાખે. હોરધન એક જ હોય દુનિયાની માલપા, બે હોરધન ન હોય. ગણેશ કાકા હોરધન એક જ હોય. અને ધોળી પછાડીનો ધર્મનો લઈને દેવ બેઠો બાપ દાદો રત્ન. એ 5 ગામનો બાપ છે. મારું નસીબ પર હોય, ગઢાળી હોય, મોડકી હોય, રણિયાળા હોય, ગુંદાળા હોય, પણ ગોહિલ કુળનો દેવો ધણી થઈને મારો બાપ રત્નો બેઠો હોય. કદાચ તમારા બાપા ભુવા હોય ને કદાચ દેવલોક થઈ ગયા હોય, ભુવાનો એ તેજમાં તેજ વયા જાય. પણ મારો દાદો રત્નો એને પગના પાનિયા લઈ લઈ કે ધર્મ એને માંડ્યું છે. મારી સાવણ એને બેહાડી છે, મારી મહાકાળી એને બેહાડી છે. પણ આના આળા ભળા પગે લગાય બાપ. આનો ફોટો જગાડાય નહીં. આનો ફોટો જગાડ્યા પછી બહુ ધર્મ સંકટ આવે છે. એ રાખડિયો રે રોણાણો, એ બાયો મારો જીવતલિયો રે હોમાણો, એ બાયો મારો મીંઢોળિયો રે મરાણો, બાયો મારો રાખડિયો રે રોણાણો. પિતૃ હું વસ્તુ કરે ખબર? આપણે સમાજની વાત કરું, તમારી સાવરના પગ પકડી બેહી જાય. પિતૃ દેવ ભવ, પિતૃ દેવ છે. આત્માથી કદાચ પરમાત્મા વયા ગયા ને દેવના લોક થઈ ગયો છે. પણ મારી સાવણી, મારી પાવાની દેવીના પગ પકડી બેહી જાય. મારું નિવારણ કરો બાપ. એ કોઈ મારા લાલ ને લઈ આવો, વેરાની વાત બહુ નથી કરી. આ તો આમાં રોતિયા ભરાઈ જાય. દશરથના દરબારમાં ઇન્દ્ર એની આશા કરે, ભાઈઓ વગરનું ભયંકર કડવું ભરતનું કાગળ. પણ દાદા રત્નાના પાઘડી આજ માથા બતાવી છે. જેથી દાદો રત્નો નીકળ્યા હશે ને બાપ, એને તો હું વ્યાખ્યા કરવી, એનું વર્ણન કરવું એટલું ઓછું છે બાપ. એ તો તમારો કોળનો દીવો કહેવાય, જેને માની સ્થાપના કરી. હાથમાં ગેડીઓ હોય, ખંભે લાકડી હોય, માથે આટિયાળી પાઘડી હોય. મારો દાદો હાલ્યા આવતા હોય ને બાપ, દેવના દીકરા કહેવાય. બાંધો દાદા પાઘડી, બાંધો દાદા પાઘડી,
પાલજી દાદા ગોહિલ એમના દીકરા ગૌતમભાઈ દાદાની પાઘડીમાં હોર રવજીભાઈ પાલજીભાઈ ગોહિલ દાદાની પાઘડીમાં 100 રૂપિયા આપે છે દાદા જાજુ આપો મારો રત્નો દાદો બાબા હાથમાં છે લાકડી ને આટે જાળી પાઘડી બગીચા મોટર બંગલા મેળિયું રૂપિયા કાઈ નથી આ બધું મારા દાદાનું છે આપણે તો નિમિત્ત થઈને આવ્યા છે નિમિત્ત થઈને જવાના છે બંગલા ને મોટરું રે મારા દાદા રત્ના
એને મને માયા માયા લગાડી રે એને મને માયા લગાડી રે મને માયા લગાડી રે એ હાલો છોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મના છોટીલે ડાકલા વાગ્યા ડાકે હાકે હવા ઉડવા લાગ્યા માતાજી મારા રોજ આવતા ધર્મની વાર્તા માનતા આ મોજા મારા કોહિની મોજા માતાજી મારા રોજ આવતા ધર્મની વાર્તા માનતા
બોલી અને આપણો કાર્યક્રમનો વિરામ આપીએ બરોબર માયા અસલ જોગણી પૈસા પાણી પી ગઈ બરોબર 4 વાગે ગયા જોગમાયા માં ચામો 33 કરોડ દેવ એમાં ભોળાનાથના ઘરે પાર્વતી રામચંદ્રના ઘરે સીતાજી વિષ્ણુના ઘરે લક્ષ્મી માયાનું મંડાણ અસલ જોગણી આદિ પુરુષની શૈલી વરે એને તો માડી વરી લેતી અંતે બાળ કુંવારી રહે છે સાઉન્ડા કેવો દ્રૌપદી કયો એકનો એક અવતાર છે પાર્વતી દેવાણા શંકર ઘેરે પટરાણી રે શંકર ઘેરે પટરાણી રે વરયને વાણી વર ફૂલેતી અંતે કુવાળ કુંવારી રે માયાનું મોઢા અસલ એક ફરમાઈશ આવી છે બૈરામાંથી એક લઈ લેવી 5 મિનિટ પછી બંધ કરી આપણે બરોબર કે ભાઈ દીપક ફરમાઈશ બેનો માથે પૈસા જાય જ નહીં એ ચોટીલે દેવતા વંડી ઓલી ગેલ ભાડલા માંગણા ભાળી મે ભગવાન ને દેવી એ ઓલા મડા જીવન કરે મારી મેલડે સનેડો
પણ જેના કર્મ ભાગલે પૂજાતી દેવ મેલડી એ એના દુઃખ દાડે દાડા થાય રાત સુનેડો મારી રાતડિયાનો વિવાહ દુખિયાના દુઃખ મટાડશે લાલજીભાઈ વાલજીભાઈ હીરાભાઈ માકેશા 111 રૂપિયા આપે છે ભાઈ રામ ને લાગી તરસ હીરા